22 શિક્ષકો પહોંચ્યા વિદ્યા સમીક્ષા કેન્દ્ર। ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ધોરણ 9 થી 12 ની ભરતીમાં ખાલી પડેલી મામલે માંગ। ખાલી પડેલી જગ્યા માટે બીજા રાઉન્ડની માંગ કરી છે। કુલ 5000 થી વધુ જગ્યા ખાલી હોવાનો અંદાજ છે। બીજા રાઉન્ડમાં ભરતી ભરવાની માંગ કરી છે। જગ્યા વધારોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવામાં આવશે। અમારી અહીંયા આજે વિદ્યા સમીક્ષા કેન્દ્ર અને સચિવાલયમાં આજે કુબેર ઇન્દોર સાહેબ, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સચિવ શ્રી મુકેશભાઈ અને બ્રજેશકુમાર રાણા સાહેબને આજે મળવા આવ્યા છીએ। અમારી રજૂઆત એ છે કે વર્તમાન સમયમાં ચાલી રહી શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયામાં અમુક ઉમેદવારો એવા છે જે હાઈ મેરિટવાળા હોવાથી એમને ડબલ શાળા ફાળવવામાં આવી છે। એક જ ઉમેદવારોને બે શાળા ફાળવવાના કારણે ઘણા બધા ઉમેદવારો છે એ રિપીટ થયા છે અને 11-12માં હોય તો એ 9-10માં નજીક મળે તો 9-10માં નીકળી ગયા છે। આમ પોતાની પસંદગીની શાળા મળે એમ લોકો છે એ જગ્યા બગાડી છે। તો 1500 જેટલી હાયર સેકન્ડરીમાં જગ્યાઓ એવી છે કે જેનામાં ડબલ ઉમેદવારો મળ્યા છે, એટલે ટોટલ 3000 જગ્યાઓ છે ઓર્ડર ફાળવેલા છે, પણ ઉમેદવારો ખાલી 1500 મળેલા છે। જ્યારે માધ્યમિકમાં 1400 જગ્યાઓ છે એનામાં ડબલ શાળા ફાળવણી એટલે 2800 શાળા ફાળવણી કરવામાં આવી છે। એનામાં 1400 જગ્યાઓ છે એ ભરાયેલી છે ને 1400 જેટલી જગ્યાઓ ખાલી રહેલ છે। ઉમેદવાર 9 થી 12 માં જે ભરતી પ્રક્રિયા થઈ છે એમાં જગ્યા વધારો કરવામાં આવે, તેમજ અમે રહી નથી ગયા, અમને રાખવામાં આવ્યા છીએ। હાયર સેકન્ડરીમાં અંદાજે 1500 જેવી જગ્યા, માધ્યમિક વિભાગમાં 1400 એમ કુલ મળીને 2900 જગ્યા ખાલી પડેલ છે, જેમાં એક જ ઉમેદવારને બે શાળા ફાળવણી કરવામાં આવી છે। એ લોકોની લિસ્ટમાંથી દૂર કરવામાં આવે અને તેમજ જે નજીકના ઉમેદવારો છે એમનો રાઉન્ડ પાડીને એમનો ભરતીમાં સમાવવામાં આવે। તેમજ જે જૂના શિક્ષકોની ખાલી જગ્યાઓ છે તેમજ 31/5ની અને 31/10ની જે જગ્યાઓ ખાલી પડેલ છે, આચાર્યની જે જગ્યાઓ ખાલી પડેલ છે એમાં જગ્યા વધારો કરીને બીજા રાઉન્ડ પાડીને અને જ્યાં સુધી જગ્યા સંપૂર્ણ ના ભરાય ત્યાં સુધી રાઉન્ડ પાડીને ભરતી પ્રક્રિયાને પારદર્શક કરવામાં આવે।